કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેમાં આપણે હવે ધીરે ધીરે ચેપ્ટરને પૂરું કરવા તરફ જઈ રહ્યા છે. માત્ર મિત્રો એક વાક્યના શબ્દના સંખ્યાના જવાબ અને ખરા ખોટા જ બાકી રહ્યા છે. આટલું પૂરું કરશું એટલે આપણે આખું ચેપ્ટરને સંપૂર્ણપણે પૂરું કરાવીશું. ચાલો, આપણે આ વિડીયોમાં શીખવા જઈ રહ્યા છે એક વાક્યના શબ્દમાં અથવા તો સંખ્યામાં, મતલબ કે આવા ક્વેશ્ચન તમને બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે, હેતુલક્ષી પ્રશ્નમાં આવતા હોય છે. ક્લિયર છે? ચાલો સોલ્વ કરીએ આપણે. પહેલો ક્વેશ્ચન, એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે ડી આપણને આપેલ છે -6, તો A16 ઓછા A12 આપણે મેળવવાના છે. ચાલો ભાઈ, A16 માંથી આપણે A12 ને માઇનસ કરવાના છે. A16 એટલે શું કહેવાય? તો કે A16 એટલે A પ્લસ 15D, માઇનસ એટલે અંદર અહીંયા ચેન્જ કરવા પડે. એકચ્યુઅલમાં A12 એટલે શું આવે? A પ્લસ 11D, પણ અહીંયા માઇનસ છે એટલે અહીંયા A માઇનસ 11D કરવા પડે. અહીં તમે જોઈ શકો છો A પ્લસ અને A માઇનસ એટલે કેન્સલ થઈ જશે. સો 15D માંથી 11D ને માઇનસ કરીએ એટલે 15 માઇનસ 11 કેટલા થાય? 4 થાય. એટલે 4D, 4 ના 4 અને D ની કિંમત આપણને -6 આપેલી છે. એટલે કે મિત્રો 6 ચોક 24, -24 આપણો રાઈટ આન્સર થશે. છે ને, ઓગસ્ટ 20માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો કે ઓગસ્ટ 20 બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. કોરોના સમયમાં પૂછાયેલો પ્રશ્ન છે. આગળ, જો K-1, K+3 ને 3K -1 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો સિમ્પલ છે કે ભાઈ બીજામાંથી પહેલાને માઇનસ કરો એનો જવાબ, ત્રીજામાંથી બીજાને માઇનસ કરો એનો જવાબ સરખો જ આવે. એટલે પહેલાં આપણે બીજામાંથી પહેલું માઇનસ કરીએ એટલે K+3 એમાંથી K-1 ને માઇનસ કરવાના એ, અને 3K -1 એમાંથી આપણે K+3 ને માઇનસ કરવાના. એ બંને કેવા હોય? સરખા. કારણ કે આને D1 કહેવાય અને આને D2 કહેવામાં આવે. હવે કૌંસને સોલ્વ કરીએ આપણે. K+1 માઇનસ છે એટલે અંદરનું ચેન્જ થાય, માઇનસનું પ્લસ થાય. બધાય આપણને જાણીએ છીએ, બધું ભણી ગયા છે આપણે, એટલા માટે 3K -1 માઇનસ છે એટલે અંદરનું ફરી ચેન્જ કરવાનું, +3 -3 બનશે. જે પણ કપાય છે ને કાપી કરી દઈએ. K પ્લસ K માઇનસ કેન્સલ. ક્લિયર છે? હવે આમાંથી શું બચે છે? તો +3 +1 એટલે +4 થાય. એવી રીતે અહીંયા 3K માંથી 1K ને કાઢવા પડે એટલે 2K, -1 -3 કરો એટલે -4 થશે. -4 ને આગળ જવા દો એટલે +4 તો છે જ, અને -4 ફરી +4 થાય એટલે 4 ને 4 8 થાય. 8 બરાબર 2K. 2 ને છેદમાં લઈ આવવા પડે એટલે 8/2 બરાબર આપણને K મળે. સો K બરાબર કેટલા મળે આપણને? 4 મળશે. 4 મળશે. એટલે Kની વેલ્યુ કેટલી મળે છે આપણને? 4. આગળ જઈએ. સમાંતર શ્રેણી √6, √24, √54 સામાન્ય તફાવત કેટલો થાય છે? ચલો સાહેબ, √6 ના √6 જ રહેશે, આમાં કંઈ ચેન્જ નહીં આવે. પણ આ √24 છે ને, જોજો ખાસ, આ √24 છે ને એનું કંઈક બનશે અને 54નું કંઈ બનશે. જો બનાવવાનું ટ્રાય કરીએ આપણે. 24ના ભાગલા પાડીએ આપણે, એમાંથી એક સંખ્યા વર્ગમૂળ નીકળે એવી હોવી જોઈએ. તો કે ભાઈ 6 ચોક 24 છે ને. અહીંયા 54માં સેમ થશે કે ભાઈ 6 નવા 54. હા બરાબર છે, 6 નવા 54. અને અહીંયા √6 તો છે જ. ક્લિયર છે? જોજો હવે ખાસ સમજવાની અંદર, ખાસ સમજી લેજો. અહીંયા મિત્રો તમે જુઓ કે √6નું તો કંઈ થવાનું છે નહીં, √6 ના √6 રહેશે. પણ અહીંયા 4 એ બહાર નીકળી શકે એટલે 2 આવે બહાર નીકળીને, અને √6 તો √6 જ રહેશે. અહીંયા 9 છે, બહાર નીકળીને શું બને? 3 બને, અને √6 જ રહેશે. બસ હવે મળી ગયું. ડી મેળવવા માટે આપણે બીજા પદમાંથી આ પહેલા પદને માઇનસ કરીએ છીએ. એટલે કે √6, 2 √6 માંથી 1 √6 ને માઇનસ કરો એટલે માત્ર 1 √6 જ વધે. આ 1 √6 આપણો જવાબ થશે. આ આપણો ડીનો આન્સર થશે. આગળ, જો 7 પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 21 છે. કુલ મિત્રો 7 પદ હોય, બરાબર ને, એટલે n બરાબર આપણને 7 મળી ગયા કહી શકાય. હવે મધ્યમ પદ, કુલ 7 પદમાંથી મધ્યમ પદ કયું ગણાય? તો જો તમે 1 2 3 4 5 6 અને 7, આ 7 પદ છે. તો 7 પદમાં ચોથું પદ જે છે ને મિત્રો, એ આપણું મધ્યમ પદ ગણી શકાય. એટલે આપણને A4 આપેલું છે 21. બસ આની પરથી બધું કામકાજ આપણે કરવાનું છે. આની પરથી આપણે સરવાળો મેળવવાનો છે, એ બી 7 પદનો. ચાલો શું કરીએ? તો આની પરથી મિત્રો આ જો આઈડિયા મને આવી શકે, આની પરથી પહેલાં એક વસ્તુ બનશે, બનાવી દઈએ આપણે. એટલે થોડુંક આપણને ખબર પડે કે ચલો A+3
3D એવું બનશે આનું 21. ક્લિયર છે? હવે આગળ શું કરીએ તો સૂત્ર મૂકીએ આપણે SNનું. તમે જોઈ શકો છો સૂત્ર શું આવે, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 અને d. ક્લિયર છે ને? જોજો હવે આપણે આમાં a અને d બંને ખબર નથી, પણ આપણને આની પરથી શું કહેવાય આદેશ લઈ શકીએ ને, આદેશ લઈ શકીએ છીએ, ભણી ગયા છે આપણે આદેશ લેવાનું. a ની કિંમત મેળવી લઈએ. એની કિંમત શું આવશે તો કે 21 પ્લસ 3d છે ને માઇનસ 3d થશે. આવું એક કામ કરી લઈએ. અને હવે આ a ની કિંમત આપણે ત્યાં ગોઠવીએ તો આપણને કંઈક રસ્તો મળી જશે, 100% રસ્તો મળશે. જોજો n ની કિંમત તો ખબર જ છે આપણને, 7 છે એટલે 7/2, 2/2. એની કિંમત આપણને અત્યારે મળી 21 - 3d, 21 - 3d પ્લસ પાછળ n ની કિંમત તો આપણે જાણીએ છીએ, n ની કિંમત 7 છે, 7માંથી 1 કાઢો એટલે 6 આવે અને d ના d જ આવશે. ચાલો સાંભળજો ખાસ, 7/2 અહીંયા 2નો ગુણાકાર કરીએ અંદર અંદર એટલે 21 × 2 42 થાય અને 3d × 2 એટલે 6d થાય અને પાછળ ઓલરેડી 6d આપણને આપેલું છે. લો ચલો મજા પડી ગઈ. કેમ ખબર છે? પ્લસ 6d અને માઇનસ 6d તો કેન્સલ થઈ ગયા. લો સરસ. એટલે અહીંયા આવે 7/2 અને ખાલી 42 વધશે. 42ના દાખલા પડી શકે છે 2થી, એટલે 21 × 2 = 42 અને હવે આપણે 21 × 7 કરવાના છે. હે ને 21 × 7 કરશું એ આપણો જવાબ 7 દુ 14 અને 7 એકા 7 147 આપણો મિત્રો જવાબ થાય છે. 147 આપણો જવાબ થાય છે. ચાલો આગળ જોઈએ છે આપણે હવે. જો કોઈ સમાંતર શ્રેણી માટે an ની કિંમત આપણને આપેલી છે તો SN ની કિંમત આપણે શોધવાની છે. ચાલો શું કરીશું વિચાર તો કરો. તો શું કરશું આપણે મિત્રો? બહુ સિમ્પલ દાખલો છે, આવડી જાય ને એવો દાખલો છે, બરાબર ને? સૂત્ર મૂકીએ ને તોય આપણો જવાબ થઈ જશે, બરાબર છે? ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલાં મિત્રો આની પહેલી કિંમત શું છે ને એ મેળવી લઈએ. જોજો એટલે a ની જગ્યાએ આપણે 1 મૂકીશું તો શું આવે? લખીએ, આખું લખીએ. પહેલાં 6n + 11, જે જગ્યાએ n દેખાય ત્યાં આપણે 1 મૂકવાના એટલે 6, અહીંયા 1 + 11, 6 એકા 6 + 11 એટલે કે 17 આવે. કેટલા આવશે? 17 આવશે. ક્લિયર? ચાલો આપણને a મળી ગયા, n આપણને ખબર છે અને SN મેળવવાના છે. તો આટલું સિમ્પલ કરવા માટે આપણે સિમ્પલ સૂત્ર મૂકવાનું, SN બરાબર n/2 a પ્લસ an. આ સૂત્ર મૂકી દેવાનું છે. n ની જગ્યાએ આપણે n જ રાખવાનું છે. n ની જગ્યાએ આપણે n જ રાખવાનું છે. a ની કિંમત છે 17 પ્લસ an ની કિંમત આ રહી 6n + 11. રેડી? n/2 17 અને 11નો કરો સરવાળો તો 17 ને 10 27 ને 1 28, 28 પ્લસ 6n. 28ના ભાગ્યા પણ 2 કરવાના અને 6nના ભાગ્યા પણ 2 કરવાના. ચાલો કરી દઈએ છીએ આપણે. 28/2 કરો ને તો 14 થાય, પ્લસ 6nના ભાગ્યા 2 કરો એટલે 3n થાય. હવે કરી દઈએ ગુણાકાર. 14 × n એટલે 14n પ્લસ 3n × n એટલે 3n². નિયમ પ્રમાણે આપણે મૂકીએ તો પહેલાં સ્ક્વેરવાળું પદ મૂકવાનું એટલે 3n² પ્લસ 14n. આવું ના કરો ને તોય ચાલે, પણ આપણે કરી દઈએ છીએ, બરાબર ને? આપણે નિયમમાં જ રહેવાનું છે. 3n² પ્લસ 14n આપણો સરવાળો થાય છે. શું થાય છે મિત્રો? તો કે SN થાય છે. આગળ સમાંતર શ્રેણી -5 -1 -3 3 7નો સામાન્ય તફાવત કેટલો છે? ડાયરેક્ટ આન્સર આવશે. મે 21માં પૂછાયેલો પ્રશ્ન છે. જો આપણે આનામાંથી આને કરો તો માઇનસ, આનામાંથી આને કરો તો પણ ચાલે. આપણે મિત્રો આનામાંથી આને કરીએ, વાંધો નહીં ને, કઈ ચિંતા નહીં. 7 - 3 કેટલા આવે? 4. ચલો વાર્તા પૂરી થઈ ગઈ, દાખલો પૂરો થઈ ગયો, વાર્તા પૂરી થઈ ગઈ. ક્લિયર? 11 16 21નું 20મું પદ શોધો. 20મું પદ એટલે a 20 કહેવાય, a પ્લસ 20 છે એટલે 19 કહેવાય, 19d લખાય. a ની કિંમત છે 11, 19ના 19, d કેટલા મળે? તો 16માંથી 11ને કાઢો એટલે 5 મળે. 19 × 5 = 95, 95 અને 95 પ્લસ 11 કરો. 95 ને 10 105, 105 ને 1 106, 106 આપણું 20મું પદ મળી જશે. 20મું પદ આપણને મળી જશે 106. ક્લિયર છે? આગળ જઈએ હવે. જો k - 3 k + 7 2k + 7 એ કોઈ સમાન, આવું પહેલાં કરી ચૂક્યા છે, બીજી વાર કરવાનું આવ્યું છે. બીજામાંથી પહેલું માઇનસ કરવાનું એટલે કે k + 7માંથી આપણે
કે -3 કરીએ અને આમાંથી ત્રીજામાંથી બીજાને માઇનસ કરો સાહેબ, તો કે ભાઈ 2k + 7માંથી k + 7 ને માઇનસ કરવાના, વચ્ચે બરાબર કરવું પડે. ચલો અહીંયા k પ્લસ, અહીંયા માઇનસ પણ ભૂલી ગયો, માફ કરજો, માઇનસ આવશે અહીંયા, k + 7, અહીંયા માઇનસનું માઇનસ છે પ્લસ બનશે. એવી રીતે અહીંયા જોજો 2k ના 2k + 7 ના 7 -k માઇનસ પ્લસ ફરી -7. હવે જે પણ કટ થાય છે કટ કરી દેવાના. તો k + k - કેન્સલ, 7 ને 3 10 થાય એટલે 10 લખી દઈએ. 2k માંથી 1k જાય એટલે ખાલી k વધશે, +7 -7 અહીંયા કેન્સલ થવાના છે એટલે માત્ર શું બચે છે, k બરાબર 10 બચ્યા, એટલે k = 10. રેડી? ક્લિયર છે? બધા વિદ્યાર્થીઓને પરફેક્ટલી આવડશે ને? હવે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરી લેજો એકવાર, તમારે વધારે વાર પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં પડે, એકવાર કરો ને તો ઇનફ છે. આવી રીતે મિત્રો તમામ વિડીયો જોતા રહેજો અને આખા જ ચેપ્ટરને મસ્ત રીતે સોલ્વ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે ખરા ખોટા જ બાકી રહ્યા છે, એટલે ખરા ખોટા પૂરા કરીને પછી આપણે ચેપ્ટરને પૂર્ણ કરીશું અને ત્યાર પછી ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રને ચાલુ કરવાના છે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ચેનલમાં બન્યા રહેજો. જે પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો ના કરી હોય તો વિડીયોને પણ મિત્રો એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારા વિડીયોઝ કેવા લાગે છે.